આ છે સ્પાઇસી ગ્રીન બટેટા. આ બટેટાને તમે છે ફરાળમાં પણ ખાઈ શકો છો અને ભૂંગળા બટેટા સાથે પણ ખાઈ શકો છો. તો જેમને તીખું ખાવાનો શોખ હોય એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ સરસ એવા બને છે. આપણે સૌથી પહેલાં નાના બટેટા છે એને લઈ લઈશું, બાફી અને છાલ કાઢીને રાખ્યા છે. પછી એક મિક્સર જારની અંદર છે મરચાં, શિંગદાણા, કોથમરી અને એક બટેટું લેવાનું છે જેનાથી આપણી ગ્રેવી છે એ જાડી બનશે. અને મીઠા લીમડાના પાન છે એ એડ કરી અને આને છે દળી લેવાનું છે. ત્યાર પછી થોડું પાણી નાખી ફરીવાર આની છે એક ઘાટી પેસ્ટ છે તમારે તૈયાર કરી દેવાની છે. હવે આપણે જે બટેટા છે ફોલીને રાખ્યા છે તેની ઉપર છે આપણે આ પેસ્ટને છે રેડી દેવાની છે. તમારે જ્યારે પણ આ બટેટા ખાવા હોય એની 2-3 કલાક પહેલાં છે બનાવીને મૂકી દેવાના બટેટા, જેથી કરીને એમાં ટેસ્ટ છે સારો આવી જાય. અને ઉપરથી છે તમારે લીંબુ નીચવી દેવાનું છે અને તમારા ટેસ્ટ પ્રમાણે છે મીઠું ઉમેરી અને સારી રીતે છે એને મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે આપણા સ્પાઇસી ગ્રીન બટેટા. ચાલો આવી જાઓ.